મહત્વની વાત એ છે કે સહાનુભૂતિ મેળવવા માટે થઈ અને 26 તારીખના મતદાનમાં આમ આદમી પાર્ટી પોતાને ફાયદો મળે એના માટે થઈને આયોજનપૂર્વક જે સ્ક્રિપ્ટેડ રીતે આખી જે નવટંકી ઊભી કરી છે એનો ઓડિયો બહાર આવ્યો. પાપ સાપરે ચડીને પોકાર્યું. ઓડિયો બહાર આવ્યો જેમાં 29 નંબરના વોર્ડ પરથી લડી રહેલા જીવરાજભાઈ નામના કોઈ માણસનો એમના નજીકનો વ્યક્તિ છે એ ફોન પર ચર્ચા કરે છે કે ટાઈટ રહેજો, હકા રહેજો, હર્ષભાઈ સંઘવીને અને પોલીસને જશ ન મળવો પડે, આપણે ટોળાઓ ભેગા કરવાના છે, આમ આદમી પાર્ટીને ફાયદો કરાવવાનો છે, આજે મોહમ્મદ અજીત છેડતી જેને કરી એને છોડાવી લેશું, ચિંતા નહીં કરતા. આખી જ્યારે પોલીસે તપાસ કરી, જે મહત્વના જે લોકો હતા એની પૂછપરછ કરીને આ અત્યારે જ શા માટે છેડતી થઈ, જ્યારે તપાસ કરવામાં આવી તો પોલીસને સફળતા મળી અને જે લોકો દીકરીનો ઉપયોગ કરી અને રાજકીય રોટલા શેકવાના પ્રયત્ન કરતા હતા એ લોકો ઉઘાડા પડી ગયા છે. સુરતની જનતાને નમ્ર વિનંતી કરું છું કે આમ આદમી પાર્ટીને જેને પણ ઓળખી લીધી છે એ લોકો એનાથી શેડો ફાડી રહ્યા છે. ગુજરાતમાં ઘણા લોકોએ શેડો ફાડી દીધો છે. દિલ્હીમાં પણ ગઈકાલે 7 સાંસદોએ શેડો ફાડી દીધો છે. આજે પરેશભાઈ ગોસ્વામી ખેડૂતો માટે હર હંમેશા લડતા એને પણ શેડો ફાડી દીધો છે. મહત્વની વાત એ છે કે આમ આદમી પાર્ટીની કથની અને કરનીમાં તફાવત છે. રાજકીય લાભ લેવા માટે, સત્તા મેળવવા માટે તમામ પ્રકારની હદો વટાવી ચૂક્યા છે, તમામ પ્રકારની હલકાઈ કરી ચૂક્યા છે. નમ્ર નિવેદન કરીએ સુરતની જનતાને કે જ્યારે સગીર દીકરીનો કોઈ ઉપયોગ કરી સત્તા મેળવવા માંગતા હોય તો એવા લોકોને આવતીકાલે સબક શીખવાડજો. ગુજરાતની ખમીરવંતી જનતાને વિનંતી કરું છું, સુરતની ખમીરવંતી જનતાને, સોમાની જનતાને વિનંતી કરું છું કે તમામની બેન દીકરી આપણી બેન દીકરી છે, પણ બેન દીકરીના નામે કોઈ રાજકીય રોટલો શેકે તો એને મતદાનના દિવસે ગાલ પર તમાચો મારવાનું કામ પણ આપણે કરવું જોઈએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.